એક કોમેન્ટ આવી છે, અરે સર હોલિડે પર ગયા છો તો ત્યાં શાંતિ લ્યો ને યાર, મોટિવેશન અને નોલેજવાળા વિડીયો તો ઓફ રાખો, નહીં તો ભૂરિયા આપણી કન્ટ્રી કરતાં આગળ વયા જાય છે. અને મારો ફ્રેન્ડ પણ હું જ્યાં આવ્યો છું ને રહેવા બેંકોકમાં થાઈલેન્ડની અંદર, એ એમ કહે છે કે 10 દિવસ ફરવા આવ્યો છું તો અહીં ફેર ને ભાઈ વિડીયો પછી બનાવ્યા કરજે. તો મારે બેયને ખાલી એટલું જ કહેવાનું છે કે આ મારી આદત છે એ નહીં છોડું, કેમ કે હું 1.5 વર્ષથી કન્ટિન્યુ વિડીયો બનાવું છું. રોજે એક વિડીયો જવો જ જોઈએ. કંઈ પણ વસ્તુ થાય રાતે 12 વાગ્યા પહેલાં મારે એક વિડીયો મૂકવાનો. જો આમાં એક દિવસ હું ચલાવી લઈશ ને કે એક દિવસ કે 10 દિવસ નહીં મૂકું તો મારી બોડીને જે પેલી હેબિટ પડી ગઈ છે ને, તો પછી આગળ જઈને કાંઈ પણ થોડું ઘણું આમ તેમ થશે ને તો એવું થઈ જશે કે ચાલ ને જવા દે ને, થોડાક દિવસ પહેલાં તો જવા દીધો તો પછી એ કન્સિસ્ટન્સી તૂટશે, અને કન્સિસ્ટન્સી તૂટશે ને એટલે આલ્ગોરિધમ વિખાઈ જશે ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ. તો મારું કહેવાનું એટલું છે, તમે જે કામ કરતા હોય ને એ કન્ટિન્યુ રાખજો. ક્યાંય પણ જાઓ, કંઈ પણ થાય, કેમ કે હું ફરવા આવ્યો છું, સમય નથી મળતો કે આ લોકેશન નથી મળતી, ક્યારેક માઇક ભૂલાઈ જાય, ક્યારેક બહાર હોઈએ, પણ બનાવી લેવાનો, કંઈક ને કંઈક એડજસ્ટમેન્ટ થઈ જાય જો તમારે બનાવવું હોય તો. હવે આનાથી થશે શું કે છેલ્લા 1 વર્ષમાં જે મને ગ્રોથ મળ્યો છે ને, 10 વર્ષથી હું વિડીયો બનાવું છું તૂટક રીતે, એ નથી મળ્યો. 1 વર્ષ 1.5 વર્ષની અંદર મને કહો ને તો 100 ગણો ગ્રોથ મળ્યો છે. તો આ ગ્રોથ, કન્સિસ્ટન્સી ઇઝ કિંગ, કન્સિસ્ટન્સી ઇઝ વિન. આ ગ્રોથ આવી રીતે મળે છે. જો તમે પણ કંઈક કરવા માંગતા હોય ને તો કન્ટિન્યુ કોઈ પણ કામ, તમે પરફેક્ટ ન હોય ને તો તૂટેલું કરજો, કંઈક ને કંઈક થઈ જશે. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.